સુપ્રીમ કોર્ટે વર્ષ 2017માં મુસ્લિમ સમાજમાં ઉપયોગી ટ્રિપલ તલાક પ્રથાને રદ કરી હતી, જ્યારે સજા માટે કેન્દ્ર સરકાર કાયદો લાવી હતી. છતાં પણ દેશમાં ટ્રિપલ તલાકનો ઉપયોગ થયાના મામલા સામે આવતા હોય છે. એવામાં સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાક મુદ્દે અરજીઓની સુનાવણી દરમિયાન દેશભરમાં કેટલી એફઆઈઆર દાખલ થઈ તેમજ ચાર્જશીટ ફાઇલ કરાઈ તેના ડેટા કેન્દ્ર પાસેથી માંગ્યા છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સવાલ કર્યો હતો કે ટ્રિપલ તલાક રદ કરી દેવાયા છે. એવામાં લગ્નનો ભંગ તો થતો નથી, તો પછી ટ્રિપલ તલાકનો ઉપયોગ કરનારાઓને સજા કેમ? મુસ્લિમ મહિલા સંરક્ષણ અને અધિકારી કાયદા 2019 મુજબ ટ્રિપલ તલાકનો ઉપયોગ કરનારા પતિને 3 વર્ષ સુધીની કેદની સજા થાય છે. આ જોગવાઈને પડકારતી 12 જેટલી અરજી વિવિધ મુસ્લિમ સંગઠનો અને લોકો દ્વારા કરવામાં આવી હતી, જેને સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની પાસેથી જવાબ માંગ્યો હતો. જ્યારે કેન્દ્ર સરકાર વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાને સવાલ કર્યો હતો કે જ્યારે ટ્રિપલ તલાક પ્રથા જ રદ કરી દેવામાં આવી છે, તેવા સંજોગોમાં સજાની જોગવાઈની શું જરૂર છે? હવે આ મામલે 17મી માર્ચે વધુ સુનાવણી થશે.